જે લોકો પોતાનું ઘર બનાવવાનું સપનું જોઈ રહ્યા છે એમના માટે આ માહિતી ખૂબ જ ખાસ છે. આજે આપણે પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના વિશે બધું જ જાણીશું. એક એવી યોજના જે આ સપનાને હકીકતમાં બદલી શકે છે. અને સૌથી મોટા સમાચાર એ છે કે આ સરકારી આવાસ યોજના માટે અરજીઓ બહુ જ જલ્દી શરૂ થવાની છે. આ એક એવી તક છે જેને ચૂકવી ન શકાય. તો ચાલો જાણીએ કે એના માટે કેવી રીતે તૈયાર રહેવું. ઓકે, ચાલો આમાં થોડા ઊંડા ઉતરીએ. આખરે આ યોજના છે શું? અને સૌથી અગત્યની વાત, આનાથી કોને અને કેવી રીતે ફાયદો થઈ શકે છે? ચાલો એને બરાબર સમજીએ. એકદમ સરળ શબ્દોમાં કહીએ તો આ યોજના એટલે ગુજરાત સરકાર તરફથી ઘર બનાવવા માટે મળતી સીધી આર્થિક મદદ. જે પરિવારોને ઘરની જરૂર છે એમને પોતાનું પાક્કું મકાન બનાવવામાં સરકાર એક રીતે સાથ આપે છે. બસ આટલું જ સિમ્પલ છે. હવે આવે છે સૌથી મહત્વનો ભાગ, એટલે કે કાગળપત્ર. કોઈપણ સરકારી યોજનાની જેમ અહીં પણ સાચા દસ્તાવેજો જ અરજીનો મુખ્ય પાયો છે. તો ચાલો એક પછી એક જોઈએ કે કઈ કઈ વસ્તુઓ તૈયાર રાખવાની રહેશે. આ સવાલનો જવાબ જ અરજીની સફળતા નક્કી કરી શકે છે. જો આ લિસ્ટ પ્રમાણે બધું જ તૈયાર હશે તો માનીને ચાલો કે અરજી કરવાની પ્રક્રિયા એકદમ સરળ બની જશે. ચાલો તો યાદી શરૂ કરીએ. ધ્યાનથી સાંભળજો. સૌથી પહેલાં રહેઠાણનો પુરાવો, પછી આધાર કાર્ડ, રેશન કાર્ડ, આવકનો દાખલો, જાતિનો દાખલો અને બેંક પાસબુકની નકલ. આ બધા મુખ્ય દસ્તાવેજો છે. પણ હજી યાદી અહીં પૂરી નથી થતી. આ સિવાય જમીનની આકારણી, બાંધકામ માટેની મંજૂરી એટલે કે રજા ચિઠ્ઠી અને ગામના તલાટી કમ મંત્રી દ્વારા સહી સિક્કાવાળો ફોર્મ અને પ્રમાણપત્ર પણ જોઈશે. અને હા, સાથે પાસપોર્ટ સાઇઝનો ફોટો અને બીજા જરૂરી કાગળો પણ તૈયાર રાખવા. સારું, તો માની લઈએ કે બધા દસ્તાવેજો તૈયાર થઈ ગયા છે. હવે સવાલ એ છે કે અરજી કરવી ક્યારે અને ક્યાં? ચાલો હવે એ સૌથી નિર્ણાયક માહિતી પર જઈએ. આ તારીખ તો કેલેન્ડરમાં અત્યારે જ નોંધી લો. 20 ફેબ્રુઆરી 2026. બરાબર આ દિવસથી જ અરજીઓ ઓનલાઈન શરૂ થશે. આ તારીખ ભૂલાવી ન જોઈએ. અને અરજી કરવા માટેની જગ્યા એટલે આ લિંક. આ લિંક પરથી સીધા અરજી ફોર્મ પર પહોંચી શકાશે. સારું રહેશે કે આ પેજને બુકમાર્ક કરી લેવામાં આવે, જેથી 20 ફેબ્રુઆરીએ સીધી જ અરજી કરી શકાય. તો અત્યાર સુધીમાં બધી જ જરૂરી માહિતી આપણી પાસે આવી ગઈ છે. તો હવે આગળ શું? ચાલો આખી વાતને 4 મુખ્ય મુદ્દાઓમાં ફટાફટ ફરીથી સમજી લઈએ, જેથી કંઈ પણ ભૂલાય નહીં. તો યાદ રાખવા જેવી 4 મુખ્ય વાતો. પહેલું, સરકાર ઘર બનાવવા માટે આર્થિક મદદ કરી રહી છે. બીજું, આના માટે લગભગ 12 જેટલા અલગ અલગ દસ્તાવેજોની જરૂર પડશે. ત્રીજું, અરજીની તારીખ આવે એની રાહ જોયા વગર બધા જ દસ્તાવેજ અત્યારથી જ ભેગા કરી લેવા. અને ચોથું, 20 ફેબ્રુઆરી 2026થી ઓનલાઈન અરજીઓ શરૂ થશે. તો હવે સવાલ ફક્ત એક જ છે. શું તૈયારીઓ શરૂ કરી દેવી જોઈએ? કારણ કે આવી સુવર્ણ તક વારંવાર નથી આવતી. એટલે દસ્તાવેજો એકઠા કરવાનું કામ આજથી જ શરૂ કરી દેવું જોઈએ, જેથી પોતાનું સપનું જલ્દીથી સાકાર થઈ શકે.